કરોડપતિ બાપના દીકરા મોટા ભાગે બગડતા હોય છે એ પાછળના 3 પેઢીનો કોન્સેપ્ટ છે ને ધ્યાનથી સમજો. એક પેઢી એવી હોય છે જેને ખૂબ સંઘર્ષ ભોગવ્યો, ઘણી બધી તકલીફ, પીડા, વેદનાનો સામનો કર્યો, મજૂરી કરી અને સંપત્તિ બનાવી. એના બાળકો એટલે કે બીજી પેઢી એને છે ને પિતાજીનો સંઘર્ષ જોયેલો છે, એટલે એને રૂપિયાની કદર છે, જેમ તેમ રૂપિયા વેડપશે નહીં. બટ તકલીફ હવે શરૂ થાય જ્યારે બીજી પેઢીના સંતાનો એટલે કે ત્રીજી પેઢીની એન્ટ્રી થાય. કેમ કે એમણે બાપ દાદાએ પૈસા બનાવેલા છે એટલે સંઘર્ષ જોયો જ નથી, તકલીફ જોઈ જ નથી. દૂધ માગીને ખીર હાજર થઈ જાય, એને પૈસાની કદર જ ન હોય. એટલે જેમ તેમ પૈસા ઉડાડે, વેડફે, મોજ મજામાં એટલા જતા રહે કે આગળની પેઢીએ બનાવેલા બધા ઉપર પાણી ફેરવી વળતું. આ તો પ્રોબ્લેમ થયો. સોલ્યુશન શું છે? જો વિડીયો જોતી વખતે તમે તમારી જાતને પહેલી પેઢી તરીકે ગણતા હોય તો તમારી જવાબદારી છે કે બીજી પેઢી રૂપિયા વધુમાં વધુ કેવી રીતે મલ્ટીપ્લાય કરી શકે એવું કૌશલ્ય, એવી સ્કિલ, એના માટે જરૂરી બધા જ પ્રયાસો તમે એને શીખવતા જાઓ અને એવા પ્લેટફોર્મ આપતા જાઓ. જો તમે તમારી જાતને બીજી પેઢી તરીકે ગણતા હોય કે બાળકોને પૈસાની તમને કમી નથી, પણ એને કમીને અમુક કેસમાં વર્તાવવી પડશે. એ માગે બધું ન આપો, એને સમજાવો. કેટલી વિશે 100 થાય છે એ તમારે એને સમજાવવું પડશે, નહીંતર એ બધું ઊંધું નાખશે. અને ત્રીજી પેઢી તરીકે જો વિડીયો જોતી વખતે તમે તમારી જાતને ગણતા હોય તો ઈશ્વરનો પહેલા તો આભાર માનજો કે તમે આવા સુખી સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા છો, કે પૈસાની કદર કરીએ, બાપ દાદાનું નામ જે છે એને ઉપરના લેવલ પર લઈ જઈએ, જે સંપત્તિ છે એ કેવી રીતે વધી શકે એવા પ્રયાસો કરીએ. તમે તમારી જાતને કઈ પેઢીમાં ગણો છો? કોમેન્ટ કરજો. અને હા, તમારા કોન્ટેક્ટમાં જે ત્રીજી પેઢીવાળા છે ને એને તો પહેલા રીલ મોકલજો, વિચાર જરૂર કરજો.